જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા યુટ્યુબ ચેનલ વિશે જેમને તેમની દેશી ટેસ્ટ અને ફેમિલી ફ્રેન્ડલી કોમેડીથી લાખો દિલ જીતી લીધા છે, અને એ છે એસબી હિન્દુસ્તાની ચેનલ। કેવી રીતે શરૂ થયું, સફળતા પાછળનું રહસ્ય શું છે અને કેમ તેમની વિડીયો ઓનલાઈન દુનિયામાં અલગ જ ઓળખાણ બતાવે છે, ચાલો આજે આ બધી વાત કરીએ સ્ટોરી સ્ટાઇલમાં। તો વિડીયો અંત સુધી જુઓ। પહેલું, શરૂઆતની કહાની। તો મિત્રો, એસબી હિન્દુસ્તાની યાત્રા આજથી ઘણા વર્ષો પહેલાં શરૂ થઈ। યુટ્યુબ પર શરૂઆતમાં તેમની પાસે ન તો મોંઘા કેમેરા હતા, ન જ કોઈ મોટી ટીમ। એમને એક જ વસ્તુ પર ભરોસો રાખ્યો, ઓબ્ઝર્વેશન પ્લસ દેશી હ્યુમર પ્લસ રિયાલિટી। તેમને લોકોના રોજિંદા જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને ધ્યાનથી જોઈ અને એને મજાકિયા અંદાજમાં રજૂ કરી નાખી। બહુ લોકોને લાગે છે કે કોમેડી સરળ છે, પણ વાસ્તવમાં કોમેડી ત્યાં જ જન્મે છે જ્યાં આપણે સામાન્ય વસ્તુઓને અલગ નજરિયાથી જોતા શીખીએ। આ જ એસબી હિન્દુસ્તાનીની શરૂઆતનો સાચો પાયો હતો। બીજું છે મિત્રો, દેશી ટેસ્ટની ખાસિયત। હવે વાત કરીએ તેમના દેશી ટેસ્ટ વિશે। અત્યારના ડિજિટલ સમયમાં ઘણા ક્રિએટર્સ અર્બન અને વેસ્ટર્ન સ્ટાઇલ અપનાવે છે, પણ એસબી હિન્દુસ્તાનીએ બિલકુલ પોતાની ઓળખ ન બદલી। તેમને ખબર હતી કે ભારતીય લોકો, ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓના લોકો છે, સાદગી, ભાષા પ્રમાણેના હાસ્ય અને ઘર જેવી લાગણી પસંદ કરે છે। તેમણે પોતાના વિડીયોમાં દેશી ભાષા, ઘરેલું સીન, પરિવારની વાતો, દેશી લાઇફસ્ટાઇલ રિલેટેડ જોક્સ આ બધું ઉમેર્યું, એટલે દરેકને લાગતું હતું કે અરે, આ તો આપણા ઘરની જ વાત છે, અને આ ઇમોશનલ કનેક્શન જ તેમની સૌથી મોટી શક્તિ બની। તો મિત્રો, એસબી હિન્દુસ્તાની કેવી રીતે કોમેડી ચેનલ બની? શરૂઆતમાં તેઓ કોમેડી કરતા હતા, પણ હંમેશા એક સોની રેખા રાખી। ફેમિલી સામે પણ વિડીયો બેઝિજક જોઈ શકાય તેવી રાખ્યો। તેમની કોમેડીમાં ડબલ મિનિંગ નથી, વલ્ગર નથી, ઓબ્સેસિવ નથી, પરંતુ હળવા, સરળ, પરિવાર માટે સેફ, બાળકોને મજા આવે તેવા છે। આજના સમયમાં ફેમિલી ફ્રેન્ડલી ક્રિએટર્સ બહુ ઓછા છે, અને ફેમિલી સેફ કોન્ટેન્ટનો મોટો ઓડિયન્સ હોય છે, તેથી તેમની ચેનલનો ગ્રોથ સતત વધતો ગયો। ચોથું છે યુટ્યુબની થિંગ્સ, ટ્રેન્ડ્સને કેવી રીતે ચેલેન્જ કર્યો। યુટ્યુબ પર જ્યારે કોઈ ટ્રેન્ડ ચાલે છે ત્યારે બધા ક્રિએટર્સ એ ટ્રેન્ડનું અનુસરણ કરે છે, પણ એસબી હિન્દુસ્તાનીએ થોડી અલગ રીત અપનાવી। તેમને ટ્રેન્ડ ફોલો કરવા કરતાં ટ્રેન્ડ ક્રિએટ કરવાનું પસંદ કર્યું। જ્યારે બીજા ક્રિએટર લાઉડલી કોમેડી કરતા હતા, ત્યારે એસબી હિન્દુસ્તાનીએ સિમ્પલ, સોફ્ટ અને દેશી સ્ટાઇલ રાખ્યો। જ્યારે બધા પ્રેન્ક વિડીયો કરતા હતા, ત્યારે એસબી હિન્દુસ્તાનીએ હોમલી સ્ક્રેચીસ બનાવ્યા। યુટ્યુબ પર ઘણી વખત એલ્ગોરિધમ પણ યુનિકનેસને પસંદ કરે છે, અને અહીંથી એસબી હિન્દુસ્તાનીને મળે કોન્ટેન્ટ ઓરિજિનાલિટીનો બ્રેક થ્રુ। પાંચમું છે ફેમિલી ઓરિએન્ટેડ કોમેડી બનાવવાની તેમની સ્ટ્રેટેજી। એક સફળ ક્રિએટર હંમેશા પોતાની ઓડિયન્સ સમજે છે। એસબી હિન્દુસ્તાની જાણે છે કે તેમની ઓડિયન્સ કોણ છે। પહેલું છે સ્ટુડન્ટ્સ, મધર્સ, મિડલ ક્લાસ ફેમિલીઝ, ઘરેલું લોકો અને દેશી વ્યુઅર્સ। તેથી તેમની સ્ટ્રેટેજી હંમેશા આવી હોય છે। પહેલું છે ક્લીન કોન્ટેન્ટ રાઇટિંગ। જોક્સ એવા છે કે કોઈને બુરા ન લાગે। બીજું છે શોર્ટ્સ બટ શાર્પ હ્યુમર। દરેક નાના સીનમાં પંચલાઇન છે। ત્રીજું છે કેરેક્ટર ડ્રાઇવન કોમેડી। તેઓ વિડીયોમાં રેક્યુરિંગ કેરેક્ટર હોય છે જે લોકોને ઓળખાણ આપે છે। ચોથું છે રિયલ લાઈફ ફેમિલી મુમેન્ટ્સ। ઘરના દ્રશ્યો, લેકેશન, ડિબેટ, મસ્તી આ બધું રિયલ લાગે છે। પાંચમું છે રિલેટેડ સિચ્યુએશન્સ। મમ્મી વર્સિસ બચ્ચા, પાડોશી, સ્કૂલ, કોલેજ, દેશી સમસ્યાઓ આ બધા વ્યુઅરને કોન્ટેન્ટ કનેક્ટ કરે છે। આ કારણથી તેમના વિડીયો કોઈ પણ વયના લોકો સરળતાથી એન્જોય કરે છે। તો મિત્રો, એસબી હિન્દુસ્તાની સફળ પાછળના મુખ્ય કારણો છે પોતાની ઓળખ ન બદલવી, દેશી ટેસ્ટ જળવાઈ રાખવો, પરિવાર માટે યોગ્ય કોમેડી, રિયલ લાઈફ રિલેટેડ કોન્ટેન્ટ, ઓરિજિનલ આઈડિયાઝ। આ બધું મળીને તેમને બનાવે છે ડિજિટલ ઇન્ડિયાનો એક દેશી સુપરસ્ટાર। જો તમે પણ યુટ્યુબ પર સફળ થવા માંગો છો, તો કન્સિસ્ટન્સી અને ઓરિજિનાલિટી તમારા સૌથી મોટા હથિયાર છે। તો મિત્રો, તમને એસબી હિન્દુસ્તાની સફળતા ઉપર આ વિગતવાર સ્ટોરી કેવી લાગી, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગામી વિડીયોમાં। ત્યાં સુધી ભારત દેશી હાસ્ય સાથે હસતું રહે। જય માતાજી।